હેલો ગાઈસ, અમારે કંઈક 2026ની ખેતીની શરૂઆત થઈ ગઈ છે, તો તમે બન્યા રહો. મારે આવી રીતે કંઈક મુહૂર્ત કરે છે. અમારા દાદા છે અને હું કંઈક આવી રીતે વિડીયો શૂટ કરીને તમને દેખાડવાની કોશિશ કરું છું. ને આવા નવા કંઈક વિડીયોમાં તમે સપોર્ટ કરતા રહેજો. બીજું તો શું, તો આવી રીતે કંઈક વધામણું કરે છે 2026ની નવી શરૂઆત ખેતી માટે. તો મારા દાદા બળદિયાને છોડવા પડે પણ ગળિયું કરાવવું પડે, એટલા માટે ઉભા રે. બળદને પહેરાવી દીધી છે ટોંચી, એટલે છોડી પછી ગોળ ગળ્યું મોડું ખવડાવે કરવું છે. પડે ગોળ ખવડાવીને પછી આપણે ઉભા રે. ખેતી ચાલુ કરી દેવાની, હા ઓરવાનું. એટલે આવું કંઈક ઉભા રે. અમારી પરંપરા છે દાહોદ જિલ્લાની અંદર. કંઈક આવી રીતે અમે ખેતી કરીએ છીએ ને આવું કદાચ તમને પહેલી વાર જોઈ રહ્યા હોય. અમુક આવી રીતે બધું કરતા હોય. આવી રીતે કંઈક અમારો નજારો છે ગામડાનો. ફાઇનલી મુહૂર્ત થઈ ગયું છે ને અમારા દાહોદ જિલ્લામાં ખાસ કરીને મકાઈ વધારે ઓરવામાં આવે છે અને સભી લોગ ખેતમાં આ ગયા હૈ હળ લેકર. તો છે ને એ આ બાજુ બે હળ ફરે છે, આ એક ને એક હળ આ બાજુ. આપણું ઘર આમાં આપણે મકાઈ વારવાની છે. આ અમાર નવો હાળી. મિત્રો ફાઇનલી મકાઈ વરાવા બાદી. ગામડું ગામ હોય ને ખેડૂત વાવણી કરતો હોય ને એવા સમયે હું જો વિડીયો ઉતારતો હોય તો વિડીયો મિલિયન પર જાય કે નહીં જાય? ના જાય. એનું એક કારણ છે કે એના માટે મહેનત વધારે કરવું પડે. જેટલી મહેનત કરે એટલું વધારે પાકે. એવી જ રીતે આ કંઈક વિડીયોનું પણ એવું છે. જેટલી તમે મહેનતથી વિડીયો બનાવો એટલો વિડીયો વાયરલ વધારે થાય. તો મિત્રો, વરસાદ પડી ગયો છે એટલે હવે તો નજારા કંઈક અદ્ભુત જોવા મળશે ગામડાના. અને કંઈક ડુંગરામાં જાઓ તો પણ જબરજસ્ત વ્યૂ આવશે અમારા ગામડાના. તો આવી રીતે કંઈક છે. આ છે આંબાનું ઝાડ મારું મોટું. તો આવી રીતે કંઈક ગામડાનું જીવન છે ને આજના વિડીયો માટે બસ આટલું જ. મળતા રહો પાછા નેક્સ્ટ વિડીયોમાં અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય હિન્દ, જય હમણાં ની કિસાન. પાસે પર હતો દેખડે ત્યારે